टॉप स्टॉक्स की डिटेल्स जानिए सहयोगी नीरज और आरती पासेथी। आप બંનેને ગુડ મોર્નિંગ। नीरज, क्या स्टॉक्स पर आज फोकस रहेશે? જી આજના દિવસે ખાસ કરીને સૌથી પહેલાં તો બ્લોક ડીલથી શરૂઆત કરીએ તો આજે એક્ઝો નોબલની અંદર આપણને એક બ્લોક ડીલ થતી જોવા મળી શકે છે। લગભગ 742 કરોડની આ બ્લોક ડીલ હોઈ શકે છે। ઇમ્પિરિયલ કેમિકલ ઇન્ડસ્ટ્રી બ્લોક ડીલ દ્વારા પોતાનો 5% જેટલો હિસ્સો અહીંયાથી વેચે તેવી શક્યતા છે। 3261 પ્રતિ શેરની જે ફ્લોર પ્રાઇસ છે એ નક્કી કરવામાં આવી છે અને 4% ડિસ્કાઉન્ટ પર છે ગઈકાલના બંધ ભાવથી। એટલે એના પર એક નજર રાખવાની રહેશે કે આજે એક્ઝો નોબેલની અંદર આપણને કેવી બ્લોક ડીલ થતી જોવા મળે છે। એટલે એના પર ફોકસ અહીંયાથી રાખતા રહીશું। બીજી તરફ સ્વિગીના મોટા સમાચાર આવતા દેખાયા છે। તેમણે રેપિડોમાં બેડ ડ્યુલ દ્વારા લગભગ 2400 કરોડનો હિસ્સો વેચ્યો છે। એમનો 12% જેટલો હિસ્સો હતો અને સંપૂર્ણ હિસ્સો અહીંયાથી વેચીને તેઓ બહાર નીકળ્યા છે। આમાંથી ખાસ કરીને એમઆઈએચ ઇન્વેસ્ટમેન્ટને 1968 કરોડનો અને સેતુ એઆઈએફ ટ્રસ્ટને 431 કરોડનો હિસ્સો તેમણે વેચ્યો છે। હવે અહીંયાથી ખાસ કરીને ધ્યાન રાખવા જેવી વાત એ છે કે પોરુસ ગ્રુપ સ્વિગીને 1968 કરોડમાં રેપિડોના ઇક્વિટી અને કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર અહીંયાથી ખાસ કરીને વેચશે અને આ જે હિસ્સો વેચાણ આવ્યું છે તેમણે આ સ્ટ્રેટેજિક નિર્ણય પણ લીધો છે। એટલે એના પર એક ફોકસ રાખીશું કે કંપનીની અંદર થોડો કેશ ફ્લો આવી શકે। એટલે કંપની અહીંયાથી ખાસ કરીને કહ્યું છે કે સંભવિત બિઝનેસ સંઘર્ષોને ટાળવા માટે એક આ વ્યૂહાત્મક પગલું છે અને ખાસ કરીને તેમનો અહીંયાથી મુખ્ય જે બિઝનેસ છે ફૂડ ડિલિવરી અને ગ્રોસરી બિઝનેસ એના પર તેમનું ફોકસ અહીંયાથી વધતું આપણને જોવા મળી રહ્યું છે। એટલે એના પર એક ફોકસ રાખજો। બીજી તરફ અહીંયાથી ક્વિક કોમર્સ બિઝનેસ અને ઇન્સ્ટામાર્ટને થોડુંક રિસ્ટ્રક્ચર કરવાનો વિચાર કર્યો છે। અત્યારે ખાસ કરીને સ્વિગીનો જે ફૂડ ડિલિવરી બિઝનેસ અને ઇન્સ્ટામાર્ટ બિઝનેસ બધો સ્વિગીની અંદર આવે છે। એટલે ખાસ કરીને તેમણે ઇન્સ્ટામાર્ટ બિઝનેસને અલગથી સબસિડરી બનાવવાનો નિર્ણય કર્યો છે કે જેની અંદર માત્ર ક્વિક કોમર્સ બિઝનેસ આપણને આવતા દેખાશે અને આ ટ્રાન્સફરથી સ્વિગીને પણ બીજા 297 કરોડ રૂપિયા મળશે। એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ કરીને રાખવાનું એક પોઝિટિવ વાત છે। કંપની રિસ્ટ્રક્ચરિંગ કરી રહી છે, થોડા પોતાના ઇન્વેસ્ટમેન્ટ છે એને લાઇનઅપ અહીંયાથી કરી રહી છે। એટલે એના પર એક ફોકસ અહીંયાથી ખાસ રાખવાનું। આજના દિવસ પર થોડી ઘણી પોઝિટિવ અસર આવી શકે। જુઓ મોર્ગન સ્ટેનલી ઓવરવેટ કોલ રાખી રહ્યો છે। 450 કરોડનો ટાર્ગેટ 450નો ટાર્ગેટ તેમણે આપ્યો છે। અહીંયાથી એમણે કહેવું છે કે જે બેલેન્સ શીટ મજબૂત કરવા માટેની વાત મેનેજમેન્ટે કરી હતી એના પ્રમાણમાં પગલું આવી રહ્યું છે। નોમુરા બાય કોલ સાથે 550ના ટાર્ગેટ આપી રહ્યા છે। એમનું કહેવું છે કે ખાસ કરીને આજે ઇન્સ્ટામાર્ટ છે તે પોતાની ઇન્વેન્ટરી ખાસ કરીને રાખી શકશે એમના માટે એક પોઝિટિવ રહેશે। અને બીજી તરફ સ્વિગી ઇન્ડિયન ઓન અને કંટ્રોલ અને માટે પણ જે 51%થી વધારેની એક એન્ટિટી છે તેના માટે સ્વિગી અહીંયાથી લાયબલ થશે। એટલે એના પર એક ફોકસ ખાસ કરીને રાખતા રહીશું। બીજી તરફ એટલે આ તો સ્વિગીની વાત થઈ। મોટે ભાગે આજના દિવસે એક પોઝિટિવની અપેક્ષા છે એટલે એના પર એક નજર રાખજો। બીજી તરફ તમને રિલીફ બિલ્કોન પર નજર રાખવાની છે। કેરળમાં ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના ડેવલપમેન્ટ માટે સૌથી ઓછી બોલી તેમણે લગાવી હતી। લગભગ 1115 કરોડનો એક ઓર્ડર છે। ખાસ કરીને પુડુચેરી સેન્ટ્રલ કનમ્બા ખાતે ઇન્ફ્રા વર્ક્સની ડિઝાઇન, કન્સ્ટ્રક્શન, પરીક્ષણ, કમિશન આ બધા માટે કંપનીને ઓર્ડર આપવામાં આવ્યો છે। એટલા માટે એના પર એક ફોકસ રાખજો। રિલીફ બિલ્કોન આજના દિવસમાં એક તેજી દર્શાવી શકે છે। બીજી તરફ HCL ટેક પર અહીંયાથી તમારે નજર રાખવાની છે। સ્વીડન સ્થિત ગ્લોબલ ટ્રાન્સપોર્ટ સોલ્યુશન મેજર સાથે ટ્રાન્સફોર્મેશન ઓર્ડર રિન્યૂ કર્યો છે। અહીંયાથી આઈટી ઇન્ફ્રાના આધુનિકરણ અને ડિજિટલ ફાઉન્ડેશન સર્વિસ માટેનો આ ઓર્ડર રિન્યૂ કરવામાં આવ્યો છે। એટલા માટે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે। એક મલ્ટી યર કોન્ટ્રાક્ટ હતો તેમનો એટલે આ જે ડીલ છે એ ડીલ અહીંયાથી રિન્યૂ થતી જોવા મળી છે। HCL ટેક માટે એક પોઝિટિવ સમાચાર હોઈ શકે પરંતુ ઓવરઓલ જ્યારે બજાર આજે ઘટાડામાં છે તો કદાચ તમને આઈટી સ્ટોક્સ જે ઘટી રહ્યા છે એટલી તમને ઇમ્પેક્ટ આવતી જોવા નહીં મળે પરંતુ સમાચાર આજના દિવસે ચોક્કસથી અહીંયા પોઝિટિવ છે। બીજી તરફ ટોરેન્ટ પાવર પર અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે। સરાફગી ફેમિલી અને HUF પાસેથી તેમણે NGIPL એટલે કે ન્યૂઝોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને ન્યૂઝોન પાવર પ્રોજેક્ટ્સ લિમિટેડનો હિસ્સો ખરીદ્યો છે। 211 કરોડની અંદર આ એરો અધિગ્રહણ કર્યું છે। જે ન્યૂઝોન ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે એમાં લગભગ
49% અને ન્યૂઝોન પાવર પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ જેમાં 100%નું અધિગ્રહણ તેમણે કર્યું છે. એટલે હવે ટોરેન્ટની માલિકીની કંપનીઓ બંને બની છે, એક મહત્ત્વની વાત છે. એટલે એના પર પણ એક નજર રાખીશું. આજના દિવસે અહીંયા પણ એક પોઝિટિવ ઇમ્પેક્ટ આપણને આવતો જોવા મળી શકે છે. ખાસ કરીને મઝગાંવ ડોક પર પણ આજના દિવસે નજર રાખીશું. તમિલનાડુ સરકાર સાથે તેમણે MOU કર્યા છે. જે ઈસ્ટ આપણો કોસ્ટ છે એના પર ગ્રીનફિલ્ડ શિપયાર્ડના ડેવલપમેન્ટ માટેના MOU અહીંયાથી કરતા દેખાયા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. તમિલનાડુ સરકાર સાથેના MOU, આમ પણ મઝગાંવ ડોક અત્યારે ખાસો એવો ચર્ચામાં છે. એટલે કદાચ આનાથી એક વધારે તેજી આપણને આવતી જોવા મળી શકે. બીજી તરફ બજાજ ઇલેક્ટ્રિકલ્સ પર નજર રાખવાની છે. આયર્લેન્ડની કંપની ગ્લેન ઇલેક્ટ્રિક પાસેથી મોર્ફે રિચર્ડ્સ અને IP રાઇટ્સ અહીંયાથી તેઓ ખરીદી શકે છે. વર્લ્ડ, ભારત, નેપાળ, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ અને શ્રીલંકામાં આજે મોર્ફે રિચાર્જ છે એના અધિગ્રહણ માટેની મંજૂરી આપી છે. 146 કરોડની અંદર આ અધિગ્રહણ થશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. અહીંયાથી આજના દિવસે બજાજ ઇલેક્ટ્રિકલ લિમિટેડ પર પણ એક ફોકસ રહેતું જોવા આપણને મળી શકે છે. બીજી તરફ SBI કાર્ડ પર અહીંયાથી નજર રાખવાની છે. જુઓ, ઓગસ્ટની મંથલી અપડેટ આવી છે. SBI કાર્ડના ઓગસ્ટ મંથલી અપડેટ મજબૂત રહેતા જોવા મળ્યા છે. માર્કેટ શેર 50 બેઝિસ પોઈન્ટ વધીને 17.3% પર માસિક ધોરણે વધતો જોવા મળ્યો છે. ક્રેડિટ કાર્ડ ઇન્ડસ્ટ્રીમાં સ્પેન્ડ ગ્રોથ 12%થી વધીને 14% જેટલો થતો જોવા મળ્યો છે. અને SBI કાર્ડનો જે સ્પેન્ડ ગ્રોથ છે લગભગ 21%થી વધીને 25% થતો જોવા મળ્યો છે. ઓગસ્ટમાં 6 લાખ નવા ક્રેડિટ કાર્ડ જાહેર થયા હતા, જેમાંથી SBIએ 70,000 નવા ક્રેડિટ કાર્ડ જોડ્યા છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવાનું છે. આજના દિવસે તમને SBI કાર્ડ પર એક પોઝિટિવ ઇમ્પેક્ટ આવી શકે છે. જુઓ, મોર્ગન સ્ટેનલી જો કે અહીંયાથી અંડરવેટ કોલ આપી રહ્યું છે, 710ના ટાર્ગેટ આપી રહ્યું છે. એમનું અહીંયાથી કહેવું છે કે ઓવરઓલ એક જે કોર્પોરેટ સ્પેન્ડિંગની અંદર વધારો થઈ રહ્યો છે એનું કદાચ આવનારા સમયની અંદર અસર આવતી જોવા મળી શકે. જોકે જે યર ઓન યર ગ્રોથ છે એ અહીંયાથી ફ્લેટ રહેતો જોવા મળ્યો છે. એને લઈને થોડીક ચિંતા છે, પરંતુ એથી અંડરવેટ કોલ અને 710ના ટાર્ગેટ SBI કાર્ડ પર મોર્ગન સ્ટેનલી આપી રહ્યું છે. એટલે આ બધા પર એક નજર ખાસ કરીને રાખવાની છે. આજના દિવસે સ્વિગી એક ફોકસમાં રહેશે. ટોરેન્ટ પાવર, મઝગાંવ ડોક અને બજાજ ઇલેક્ટ્રિકલ્સ પર પણ એક ફોકસ રાખીશું. પરંતુ આરતી, તમારી લિસ્ટમાં પણ લાંબુ લિસ્ટ, કયા કયા સ્ટોક પર નજર? જે અન્ય ઘણા બધા કાઉન્ટર છે. શરૂઆત ઇન્ફોસિસ સાથે જો આપણે કરીએ તો અહીંયા કરાર વધારવાના સમાચાર આવતા દેખાઈ રહ્યા છે. સ્વિટ્ઝરલેન્ડની કંપની સનરાઇઝની સાથે લાંબા ગાળા માટે કરાર વધાર્યા છે કંપની. અને IT ટ્રાન્સફોર્મેશન હોય કે મોડર્ન એજ ટેક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, ઇમ્પ્રૂવ CX અને ઓપરેશનલ એજિલિટી માટે આ કરાર વધારવામાં આવ્યા છે. તો ખાસ એક ધ્યાન ઇન્ફોસિસ પર રાખવાનું રહેશે. આ સમાચારનું રિએક્શન આપણને અહીંયા બનતું દેખાઈ શકે છે. નેક્સ્ટ કાઉન્ટર લેમન ટ્રી હોટલનું છે. અહીંયા પણ કરાર કરવાના સમાચાર બનતા દેખાઈ રહ્યા છે. UP અને મધ્યપ્રદેશમાં 2 નવી પ્રોપર્ટીઝ માટે કરાર કર્યા છે, જેમાં આંધ્રપ્રદેશમાં 5મી પ્રોપર્ટી લોન્ચ કરી છે અને વિજયવાડામાં લેમન ટ્રી હોટલ્સ કૃષ્ણા લોન્ચ કરવામાં આવી છે. તો એક ધ્યાન રાખવાનું રહેશે. અહીંયા એક પોઝિટિવિટી આ સમાચારના લીધે આપણને આગળ વધતી દેખાઈ શકે છે. VIP ઇન્ડસ્ટ્રીઝની જો વાત કરી લઈએ તો અમુક મેનેજમેન્ટ ફેરફારને લઈને સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે, જ્યાં નીતુ કાશીરામકાએ MD પદેથી રાજીનામું આપ્યું છે અને હવે ખાસ કરીને અતુલ જૈન નવા MD તરીકે નિયુક્ત થયા છે. તો થોડું ઘણું અહીંયા રિએક્શન જોવા મળી શકે છે. VIP ઇન્ડસ્ટ્રીઝ મેનેજમેન્ટને લઈને ફેરફારના સમાચાર અહીંયા આવતા દેખાઈ રહ્યા છે. નેક્સ્ટ કાઉન્ટર પેટીએમનું છે, જે 197ની વાત કરી લે તો કરાર કરવાના સમાચાર આવી રહ્યા છે, જ્યાં જીઓ બ્લેકરોક સાથે પેટીએમ મની એ કરાર કર્યા છે. એને કારણે એક ફોકસ રાખવાનું રહેશે. અને ભારતનું પ્રથમ સિસ્ટમેટિક એક્ટિવ ઇક્વિટી ફંડ લોન્ચ કરવા માટે આ કરાર કરવામાં આવ્યા છે. તો પેટીએમના કાઉન્ટર પર એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. સમાચાર બાદ અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. શેલેટ હોટલ્સની વાત કરી લઈએ. અહીંયા જો કમર્શિયલ પેપર ઇસ્યુ કરવાના સમાચાર આવતા દેખાય રહ્યા છે, જ્યાં પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા લગભગ 100 કરોડના કમર્શિયલ પેપર ઇસ્યુ કર્યા છે. તો અહીંયા પણ એક ધ્યાન રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર જે છે તે મિંડા કોર્પોરેશનનો કાઉન્ટર છે. જો અહીંયા ખાસ કરીને ફોકસ દિવસભર રહેતું જોવા મળી શકે છે વધારે, કારણ કે FY30 માટે ખાસ કરીને નાણાકીય વર્ષ 2030 માટે અહીંયાથી તેમણે કંપનીનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે, જ્યાં આવકની વાત કરી લઈએ તો લગભગ 17,500 કરોડની રહેવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે.
એની સાથે ઓલમોસ્ટ 3.5 ગણા આવક વધવાની અપેક્ષા બની રહી છે FY25થી લઈને FY30 સુધી. એબિટા માર્જિનની જો વાત કરી લઈએ તો 25% રહેવાથી વધુ રહેવાના લક્ષ્ય તેમણે રાખ્યા છે. નેટ ટુ ડેટ ઇક્વિટી જે છે ઓલમોસ્ટ 0.3 ગણા પર લાવી લગભગ દેવામુક્ત થવાનું લક્ષ્ય કંપની તરફથી બનતું દેખાઈ રહ્યું છે અને નવા પ્લાન્ટમાં લગભગ 2000 કરોડનું રોકાણ અહીંયાથી કર્યું છે, જેનું અસર આપણને આવતું જોવા મળી શકે છે. એક્સપોર્ટ 3.5 ગણા વધવાની અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને EV સિસ્ટમ મુખ્ય ગ્રોથ ડ્રાઈવર અહીંયાથી રહેતું જોવા મળશે. તો ખાસ એક ધ્યાન આજે મિન્ડા કોર્પોરેશન પર રાખવાનું રહેશે. આ સમાચારના લીધે દિવસભર અહીંયા એક એક્શન આપણને જોવા મળતી દેખાઈ શકે છે. નો બ્રોકરેજ રિપોર્ટ છે નોવામાનો મિન્ડા કોર્પોરેશન માટે બાય રેટિંગ તેમણે આપ્યા છે. લક્ષ્યાંક ₹620 પ્રતિ શેરના તેમના તરફથી કરવામાં આવ્યા છે અને એક્ઝિસ્ટિંગ બિઝનેસથી તેઓ ગ્રોથ જોઈ રહ્યા છે. પ્રીમિયમાઇઝેશન અને એક્સપોર્ટમાં ખાસ કરીને વધારો જોઈ રહ્યા છે, એને કારણે પોઝિટિવ નોટ્સ નોવામાં આપી રહ્યા છે. તો અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. તો ચાંદની આ ઘણા બધા કાઉન્ટર છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા ફોકસમાં રહેશે. જી, આ બધા સ્ટોક્સ ફોકસમાં રાખીશું. નીરજના આરતી આપ બધાનો આભાર અમારી સાથે જોડાયા અને ટોપ સ્ટોક શેર કર્યા.